કલેક્ટરના નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 નો ફેલાવો અટકાવવાના જાહેરનામાનો ભંગ કરવા બદલ વાગરા પોલીસે 7 સામે ગુનો નોંધ્યો હતો। કોરોના સામેના જંગમાં પ્રજા ક્યાંક પાછી પડતી દેખાય છે। રાત દિવસ જોયા વિના પોલીસ લોકડાઉનમાં ખડે પગે સેવા બજાવી રહી છે। આવા નાજુક સમયમાં કેટલાય લોકો પોતાના વાહનો લઈ ફરવા નીકળી પડે છે, જેઓની સામે ટ્રાફિક પોલીસે સખ્તાઈપૂર્વક અમલ કરવાનું નક્કી કરી લીધું છે। નક્કામાં બાઇક લઈને ફરવા નીકળેલા ચાલકોની ગાડીઓ પોલીસ ડિટેન કરતા ચાલકો કાયદાને માન આપવાને બદલે પોલીસ સાથે ખરાબ વર્તન કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। આવો જ એક કિસ્સો વાગરા હનુમાન ચોકડી પર ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે બનવા પામ્યો હતો। જગદીશભાઈ ઠાકોર અન્ય સહકર્મીઓ સાથે હનુમાન ચોકડી ઉપર ફરજ બજાવી રહ્યા હતા। બપોરના 1 વાગ્યાની આસપાસ વિલાયત તરફથી G16 BD 5177 પર સવાર 3 ઈસમોને ક્યાં જાવ છો તેમ પૂછતા તેમણે સંતોષકારક જવાબ નહીં આપતા તેમની બાઇક ડિટેન કરી પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં બાઇક સવાર 3 પોલીસ સ્ટેશનની બહાર આવેલા અને ગાડી ડિટેન કરવા બદલ ગાળો બોલતા હતા। આ દરમિયાન સુફિયાન મોબાઈલ પર કોલ કરવા જતો રહ્યો હતો। તે પછી 2 મોટરસાયકલ GJ10 AE 5325 અને GJ15 QQ 7396 ઉપર સવાર થઈ આવેલા 4 ઈસમોએ પોતાના મિત્રની ગાડી કેમ ડિટેન કરી છે કહી ગાળો ભાંડતા પોલીસ મથકમાં હાજર પોલીસ બહાર આવ્યા હતા અને ગાડી ડિટેન કરી છે તેમ અહીંથી જતા રહો કહેતા જાહેરમાં પોલીસ સ્ટાફને ગાળો બોલતા તેમને પકડી લીધા હતા। બાઇક ચાલક સુફિયા હનીફ પટેલ, સાકિર ઇબ્રાહીમ પટેલ, સુહેલ હનીફ પટેલ તેમજ તેમનું ઉપરામણું લઈ આવેલા ઇમ્તિયાઝ હસન પટેલ, રિઝવાન ઇબ્રાહીમ પટેલ, સલમાન હનીફ પટેલ, સાહિલ ઇબ્રાહીમ પટેલ તમામ રહેવાસી રોઝા ટંકારિયા તાલુકા આમોદનાઓ સામે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાની મદદ કરી હતી। તેઓ સામે કલેક્ટર સાહેબના નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 નો ફેલાવો અટકાવવાના જાહેરનામાનો ભંગ કરવા બદલ વાગરા પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી। આરોપી સુફિયાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન